નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નવી સિવિલ હોસ્પિટલમાંથી એક નવજાત બાળકની ચોરી, પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલાની કરી ધરપકડ। ક્રિપ્ટોકરન્સી, શેરબજાર અને જમીનમાં રોકાણના બહાને લોકો સાથે લાખોની છેતરપિંડી। લિંબાયતમાં આવેલ વસીમ પાર્સલની ગેરકાયદેસર ઓફિસ તોડી પાડવામાં આવી। સરથાણા પોલીસે ગરફોડ ચોરીમાં સંડોવાયેલી મહિલા આરોપીને પકડી પાડી। આંતરરાષ્ટ્રીય વન વિભાગની ઉજવણી હેઠળ વિશિષ્ટ સાયકલ રેલીનું કરાયું આયોજન। સુરતમાં અંધજન વિકાસ કેન્દ્ર દ્વારા 34મી દ્રષ્ટિહીન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ। સમાચાર વિગતે જોઈએ। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 21મી માર્ચ ને શુક્રવારે રાત્રે ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થઈ હતી। ઘટનાની જાણ થતાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક મહિલા બાળકને લઈને જતી દેખાઈ હતી। આ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ નવાગામથી મહિલાની ધરપકડ કરી બાળકને કબજે લઈ પરિવારને સોંપ્યું હતું। પોલીસની પૂછપરછમાં બાળકની ચોરી કરનાર મહિલાનું નામ રાધા ઝા હોવાનું સામે આવ્યું છે। રાધાના 5મા બાળકના જન્મ બાદ મોત થતાં તેના દુઃખમાં અને પતિએ ઘરકંકાશમાં તેને ચોર કહી હોવાના કારણે આ નવજાત બાળકની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી। આરોપી મહિલા પૂર્વ સિવિલની મહિલા સિક્યુરિટી ગાર્ડ છે। આ સાથે 4 બાળક હોવા છતાં પણ આ બાળકની ચોરી કરી હોવાથી બાળ તસ્કરીની શંકાએ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત સિવિલ હોસ્પિટલમાંથી પૂર્વ સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ બાળકની ઉત્થાંતરી કરવામાં આવતા સુરક્ષા અંગે અનેક સવાલ ઊભા થયા છે। સુરતમાં બમરોલી રોડ પર ગોવર્ધન નગરમાં ધીરજ શુક્લા પોતાના પરિવાર સાથે રહે છે। ધીરજ શુક્લાની પત્ની સંધ્યાને શુક્રવારે સવારે પ્રસૂતિનો દુખાવો ઉપડતા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી। નવી સિવિલ હોસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગમાં સંધ્યાની પ્રસૂતિ થઈ અને સાંજના સમયે સંધ્યાએ બાળકને જન્મ આપ્યો હતો। સંધ્યાને પ્રસૂતિ બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં બીજા માળે દાખલ કરવામાં આવી હતી અને સંધ્યાની પ્રસૂતિ બાદ એક મહિલા તેની સાથે રહી હતી અને ત્યારબાદ સાંજે 9 વાગ્યે સંધ્યાની નણંદની નજર ચૂકવીને સંધ્યાના બાળકની ચોરી કરીને મહિલા પલાયન થઈ ગઈ હતી। સંધ્યા અને તેના પરિવારના સભ્યોએ આ બાબતે માહિતી મળતા તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલ સ્ટાફને માહિતી આપી હતી અને ત્યારબાદ હોસ્પિટલ દ્વારા સ્થાનિક પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા પોલીસના ધ્યાને આવ્યું હતું કે મહિલાની નજર આ બાળક પર હતી અને બાળકની ફોઈની નજર ચૂકવીને મહિલા સાવચેતીપૂર્વક બાળકને થેલામાં મૂકી હોસ્પિટલની બહાર લઈ ગઈ હતી। તો આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી ધ્યાનમાં લઈ તાત્કાલિક અસરથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમજ ખટોદરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને 4 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આખી રાત 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ કરીને બાળકને ચોરી કરી જનારી મહિલાને પકડી પાડવામાં પોલીસે સફળતા મેળવી છે। ખટોદરા પોલીસે મહિલાની ધરપકડ કરી બાળકનો કબજો મેળવી તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પરિવાર પાસે લાવવામાં આવ્યું હતું અને નવી સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ બાળકનું ચેકઅપ કરાવ્યા બાદ તેને પરિવારને સોંપવામાં આવ્યું હતું। સુરત શહેરના એક એકાઉન્ટન્ટ સાથે 75,92,000ની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આરોપીએ રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા મેળવી તેનો વ્યાજબી ઉપયોગ કરવાને બદલે પોતાના કામમાં વાપરી નાખ્યા હતા અને આ બનાવમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદી ભાવિક ઝાટકિયાએ કતારગામ સુરત ખાતે રહે છે અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે। તેણે પોલીસમાં ફરિયાદ આપી હતી અને આરોપી ઓમ પ્રજાપતિ કોસાડ ખાતે રહે છે અને ફરિયાદીની સાથે વિશેષ ઓળખ
વધાર્યા બાદ તેને શેરબજાર, ક્રિપ્ટોકરન્સી અને જમીનમાં રોકાણ કરવાના બહાને પૈસા આપવાની સલાહ આપી હતી. આરોપીએ ફરિયાદી પાસેથી 30 લાખ રૂપિયા રોકડાની સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ તેમજ બેંક ટ્રાન્સફર દ્વારા વધુ રકમ મેળવી હતી, જે કુલ 75,92,000 જેટલી થાય છે. આરોપીએ આ રકમનો કોઈ પણ પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યો ન હતો અને પોતે જ વાપરી નાખ્યા હતા. ફરિયાદીને જ્યારે પેમેન્ટની માંગણી કરી ત્યારે આરોપીએ બહાનાબાજી શરૂ કરી હતી. આ મામલે ફરિયાદી દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવતા જે બાદ ઇકોસેલ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇકોસેલની ટીમે તપાસ શરૂ કરી હતી અને આરોપી ઓમ પ્રજાપતિની ધરપકડ કરી હતી. હવે પોલીસે આરોપીની સંપત્તિ અને પૈસાનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગેની વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. રાજ્યમાં 7,500 કરતાં વધુ ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરાયા બાદ હવે ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીનો ત્રીજો દિવસ છે અને અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે માથાભારે તત્વોની ગેરકાયદેસર મિલકતને જમીનદોસ્ત કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં પણ આ જ પ્રમાણે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ભાઈ બનવાની કોશિશ કરનારા વસીમ પાર્સલે એસએમસીના પ્લોટમાં ગેરકાયદે ઊભું કરી દીધેલી ઓફિસ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી હતી. સુરત શહેરમાં ત્રીજા દિવસે પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી યથાવત રહી છે. પોલીસ દ્વારા તેમની ગેરકાયદેસર મિલકતની તપાસ કરીને તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. સવારે લિંબાયત વિસ્તારમાં પોલીસની ટીમ કોર્પોરેશન વિભાગના અધિકારીઓ સાથે પહોંચીને ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરી હતી. સુરત પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર જે અસામાજિક તત્વો હતા તેમની યાદી તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલન કરીને જે પણ અસામાજિક તત્વોની ગેરકાયદેસરની મિલકત નજરે પડે ત્યાં બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં માથાભારે શખ્સ તરીકે ઓળખ ધરાવતા વસીમ પાર્સલની આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને વસીમ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. એસએમસીના ખુલ્લા પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે વર્ષોથી દબાણ કરી દીધું હતું અને સ્ટ્રક્ચર ઊભું કરી નાખ્યું હતું, જેને દૂર કરવાની કામગીરી આજરોજ કરવામાં આવી હતી. સુરત શહેરના સરથાણા પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી એક મહિલાને ઝડપી પાડી છે. પોલીસે તેની પાસેથી 6 મોબાઈલ સહિતનો 1.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરમાં વધતા મિલકત સંબંધિત ગુનાઓને રોકવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ અને સેક્ટર 1 અને ઝોન 1ના અધિકારીઓની સૂચના અનુસાર વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સરથાણા પીઆઈના નેતૃત્વની હેઠળ ટીમ બનાવવામાં આવી હતી, જે ટીમે સફળતા મેળવી છે. ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી એક મહિલા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આ મહિલા ડિંડોલી વિસ્તારમાં આવેલા સંતોષી નગરમાં ઝૂંપડપટ્ટીમાં રહે છે. તે છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી મહિલાના કબજામાં રહેલા 6 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹1,52,000ની મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે આ મહિલા અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલી હોઈ શકે છે, જેને આધારે પોલીસે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. હાલ પોલીસે આ મહિલાની ધરપકડ કરી અન્ય ચોરીમાં તે સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં કવાયત હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વિશિષ્ટ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નવસારી જિલ્લાના વાંસદા ખાતે યોજાઈ હતી અને તેનું મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. વન દિવસ નિમિત્તે યોજાયેલી આ સાયકલ રેલીનો પ્રારંભ પ્રતાપનગર હાઈસ્કૂલથી કરવામાં આવ્યો હતો, જે વાંસદા ગાંધી મેદાન સુધી પહોંચી હતી. આ કાર્યક્રમ રાજ્યના ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો, જે 5,000 હેક્ટર વન વિસ્તારના સંવર્ધન માટે અમલમાં છે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઈફના મિશન સાથે સુમેળ ધરાવે છે, જે પર્યાવરણ પ્રેમી અને જીવનશૈલી અપનાવવાના પ્રોત્સાહન પર આધારિત છે. આ રેલીનું આયોજન વલસાડ ઉત્તર વન વિભાગ અને વન વર્તુળ વલસાડ દ્વારા કરવામાં આવ્યું હતું.
વન સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ માટે નાગરિકોને જાગૃત બનાવવાનો હેતુ રાખીને આ અનોખી પહેલ યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની છે. આ પ્રકારે પર્યાવરણ સાથે કટિબદ્ધતા ધરાવવી એ આપણી સર્વાંગી જવાબદારી બની રહે છે, જેને લઈને આજ રોજ ખાસ શાળાના બાળકો દ્વારા તેમજ અન્ય પોલીસ અધિકારીઓ ઉપરાંત સમાજના લોકો પણ આ રેલીમાં જોડાયા હતા. वलसाड़ उत्तर वन विभाग में लगभग 62,000 हेक्टेयर वन विस्तार है और हर वर्ष वनों के संवर्धन और संरक्षण के लिए वन विभाग के द्वारा वावेतर की कामगिरी की जाती है. इस वर्ष वलसाड़ उत्तर वन विभाग 1700 हेक्टेयर से ज़्यादा क्षेत्रफल में वावेतर करने वाला है, जिसमें लगभग 20 लाख से ज़्यादा रोपों को उछेर करके वनों के संवर्धन की कामगिरी को आगे बढ़ाया जाएगा. धन्यवाद. वन समिति जो रक्षण करती है उनका क्या रोल है? वलसाड़ में ज्वाइंट फॉरेस्ट मैनेजमेंट के तहत वन समितियां कार्यरत है और वनों के संरक्षण, जिसमें सबसे महत्वपूर्ण दव के किस्सों में वन विभाग के साथ जुड़कर दव को कंट्रोल करने में वन समितियां एक बहुत ही महत्वपूर्ण जो है भूमिका निभाते हैं. और ये जो आदिवासी इलाके में एक बहुत ही महत्वपूर्ण जो पहल ज्वाइंट फॉरेस्ट मैनेजमेंट के तहत वन विभाग और लोगों की भागीदारी से वनों के संरक्षण और संवर्धन के लिए की गई है. સુરતના અંધજન વિકાસ કેન્દ્ર દ્વારા ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના સૌજન્યથી 34મી દ્રષ્ટિહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દ્રષ્ટિહીન ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. સુરત શહેરમાં કાર્યરત અંધજન વિકાસ કેન્દ્ર દ્વારા આયોજિત તથા ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના સૌજન્યથી 34મી દ્રષ્ટિહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલ ડોક્ટર આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ગુજરાત રાજ્યના દરેક ખૂણેથી 50 જેટલા દ્રષ્ટિહીન ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ સમારોહમાં મહેમાન તરીકે પિયુષભાઈ મહેતા, સુનિલભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પૂર્ણાહુતિ તથા પારિતોષિક મહેમાનોમાં ધારાસભ્ય પુણેશભાઈ મોદી, જાણીતા ફિઝિશિયન સ્પર્શ હોસ્પિટલના ડૉક્ટર કલ્પન પટેલ, સુકેશ શ્રીવાસ્તવ તેમજ નરેશભાઈ કનરીકર ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી દ્રષ્ટિહીન ભાઈઓ અને બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. રાજેશ કુમાર નરોત્તમભાઈ, અંધજન વિકાસ કેન્દ્ર અડાજણ સુરત, મંત્રી શ્રી. આજે 34મી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આંબેડકર ભવન અડાજણ ખાતે. અહીંયા આપણા ગુજરાતમાંથી 44 સ્પર્ધકોએ ભાગ લીધો છે, જેઓ પોતે દ્રષ્ટિહીન છે અને આજે આ ચેસની રમતમાં તેઓ તેમનું લક્ષ્ય અજમાવી રહ્યા છે. અને દ્રષ્ટિહીન ભાઈ બહેનો માટે અંધજન વિકાસ કેન્દ્ર હર હંમેશ તેમના હિતાર્થે કોઈને કોઈક પ્રવૃત્તિ કરતી રહે છે, જેમ કે બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ, બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ, બ્રેલ લેખાન. તે ઉપરાંત અમે દ્રષ્ટિહીન ભાઈ બહેનોને કે જેમની આર્થિક પરિસ્થિતિ થોડીક ઓછી છે, એમને દર મહિને 35 દ્રષ્ટિહીન ભાઈ બહેનોને અનાજ કીટનું વિતરણ કરીએ છીએ, દર મહિને નિઃશુલ્ક. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.